લો લાલો રૂપિયા લઈને બેઠો મારો ઓળખે પાછા આવવાનો નોમ નહીં લેતો પૈસે લેવા તો એટલે કે ઘરે ફોસો ખાઈને મરતો ટૂંકો ખાઈને મરતો આપઘાત કરું ને મારો બેટો નવી નવી ધમકીઓ આવતો હોય પણ આવતો જ આવું પૈસા લીધા વગર પાછું આવવું જ નહીં. હા જો તો પૈસા લઈ બેઠો હું હવે કોઈ પૈસા પાછા આવતું નહીં. પૈસા લેવા આવે એટલે મારા પેલા ગાય જેવા થઈ જાય અને લઈ જાય એટલે મારા વર્ષે સિંહ જેવા થઈ જાય. હા ઉધાર આલી તો બધે દયા દોન કઈ તો ચાય નેટ ગળો ઉતર મારતો. જવા દે હા બેટા મયુરજી પેલી વખતે આ રૂપિયા લેવા તારે શું બોનું ગાજ્યું ટૂંપો ખાવા બોનું ગાડી લે ધોતી પકડી એવા નાઠા છે ને હવે આ વખતે આવવા દેજો મોઢામાં થોડ્યો છોડું હા એમને રૂપિયા લેવા આવ્યા જો એવું હોય કે અમે કઈ જગ્યાએ મોડાને રૂપિયા આવીને બેઠા હોય તમને નહીં ખબર હોય હવે હા વાડી મૂકીને બોમ્બો જતો રહેવા દે અત્યારે. હા બેટો લોહી પી ગયો તો રૂપિયા આલ્યા હોય એમ તો રૂપિયા આલી મોડાને ખરીદી લીધા હોય ને એવી તો વાતો કરી રહ્યા એ હવે લોહી પી ગયા તકેથી ખાવા નહીં જતા હવે ખાવા બેઠા કે લાવો લાલ પી રૂપિયા પાણી ભરવા જવા જતા નહીં કે ખાવા જતા નહીં ગોમમાં જઈએ તો ચીરે આવે હવે આ તો મોડે કઈ રીતનો છે રૂપિયા આલીને હવે પણ આ તો રૂપિયા કદી જિંદગીમાં લેવાય ના હવે અને ફટાફટ ગોમમાં જતો રહેવા છે ગોમમાં જઈશ ને તો મોડે ઘરે તો મારું ભાર્યું જવું હોય એ તો ઘરે આવીને ઊભો રહે છે ઘરે વાંકીને જો ગોમમાં જતો એટલે હું હાથમાં જ ના આવું ને હા ઘરે હોઉં છું હાથમાં આવું હું અહીંયા ખબર પડે. મારો ઓળખ્યો પેલો લાલો દર વખત મને ઉલ્લુ બનાવી જાય. મોરે તારી 1000 રૂપિયા આલ્યા પણ ફોન કરીને જવું એટલે ચોકનો ચોક ગાયબ થઈ જાય. અને આ વખત હાથમાં આવી ગયો તો મારો ઓળખ્યો ટૂંકો ખાવાનો અને આપઘાત કરવાનું અને દવા પીવાનું મારો બેટો મને ધમકી આવતો જાય. પણ આ વખત તો મેં ફોન જ નહીં કર્યો હપું જોઈએ. ફોન કર્યા વખત સીધો એના ઘેર પહોંચી જવું અને બેઠો ને પકડો કે રૂપિયા લાય મારા. દર વખત ઉલ્લુ બનાવી જાય મારો બેટો પકાઈ ગયો આટલી જવા દે. મારું મોડું થાય છે રિક્ષાવાળો મારો ઉભો રહે તો કોઈક મેળ આવે. લાલ પડવાળો બધા ઉભો રહે ને રિક્ષાવાળો મળી જવા તો મોડું થાય છે આગળ મેળાવી દો. હા મોડ તો બે બેઠા છે ભાઈ. મોડું થાય છે આપણો સાધન વાળા હમું તો આવતો નહીં. રિક્ષા વળી જ છે મારો ઉભો રહેતા નહીં મારો. રાખીને લઈ જાય મારો કેટલો ફૂલી ભરી થાય બેઠા માર લઈ જાય. તમને ગોતતો તો ભલે મોણા સારું કર્યું તમે મને રસ્તા હોમા થતી ગયા કહો અવાજ આવો વાત કરું મારું ભાઈ મારું મોડું થાય છે જવા બજારમાં જવું મારે. અરે મોડું ભલે નહીં થાય હું તમારે જોવા જવું હોય ને ત્યાં હું મેલી દઉં પણ તમે મારું એક કામ કરો. હા સારું કર્યું તમે મને મળી ગયા છે મજામાં. તમારા ગામનો પેલો લાલો નહીં હા લાલભાઈ એટલે યાર એને મેં 1000 રૂપિયા ક્યાં ના આલ્યા 1 વર્ષ થઈ ગયું.
મૂડી પણ વ્યાજે મારો બેટો નહીં હાલતો કહો કેટલા મહિનાથી બાકી છે પૈસા મારા હાલવાના જેટલી વખત જાઉં ને એટલે એક તો હાજર જ ના હોય અમને તે વખત જોયો તે હાજર હતો તે મારો બેટો શું કરે ખબર કે બહુ કડક ઉઘરી નાખે ને કે હું ટૂંકો ખાઈને મરી જાઉં હા પણ મને ભાઈ શું ખબર છે તમે પૈસા આલ્યા અને એને લીધા બરાબર એમાં કોઈ હું વચમાં સાફી ખરા આપણે તમારા ગવર્મેન્ટના તમે આગેવાન નહીં બધા તમારા કેવું મોલ છે શું મનાવો મને પૈસા કાઢી ચાલો કે આટલા એટલે ભાઈ તમે આલે તાણી તે મને વચમાં રાખશો તો ના વચમાં તો રાખે તમે આલે તાણી કોઈ જોડી નહીં હવે આવતો નહીં એટલે મન વચમાં તમે ગાલો તો મેળાવો કોડો તમે ગામના આગેવાન તમારે કેવું મન છે હું તો જેટલી વખત જાઉં એટલે નવા બોનસ કાઢે મરી જવાનું બીક લાગે શું કે ખબર કે હું તો કે મરી જઈશ કે આપઘાત કરે આમ કરું તેમ કરું ને એવું કે અમારો પેલો ગોઠું મને બીવરાવો કે હેરો એટલે એ ના હાલવા વાળા તો બધા બોના કરે બરાબર ધર્મ કરતા ધાર પડી એવું થયું મારતો પૈસા ના હાલવા હોય તો 18 કેટલા કરે તમારે છે ને મોણો જોઈને પૈસા હાલવાના હોય તમે આટલી ઘરે બધો પટાઈ આલો કે તમે તમારું કેવું મન છે મને 100% ખાતરી હા કે તમારે કેવું મન છે તમારું મન રાખીએ તમારે પૈસા હાલશે અને મારા પૈસા પતાઈ આલો ને તો રોમાજી તમે જ પતાઈ આલો બીજું કોઈ પતાઈ ના આલો મને રિક્ષા વાળો ખાલી હું શું કહું છું આપણો ખબર છે તમારે રિક્ષા બિક્ષા એ બાજુ લમણો વાંચ્યો જ નહીં તમારે શું જવું કે હું બાઈક ઉપર તમારે ઘેર મેળવા આવું તમારે ક્યાં જવું છે ખબરો હા બોલો તમે તરી આવ્યા હતા ને હા એમાં લાલે તમે પાછા કેટલા આલ્યા 5000 આલ્યા હાઈ પછી 1000 તું લેવાનું બાકી વાઈટ કરો હતી ભલે માણસ 25,000 બાકી એમ હોય તો તાણ કેમ ચેલો થયો પૈસા આલે મારા હા 1 વર્ષ થયું આખું વર્ષ થયું બરાબર હો તમે દુકાન આખું વર્ષ નહીં ગયું કશું હાલવાનું નહીં આવતું મારું નહીં બતો વ્યાજ આવતો નહીં મૂડી આવતો કશું આવતો જ નહીં નવા બોણ ઘાટઘાટ કરતો હોય તાણે જવું તારા હાજર તો હતો નહીં અને જો એટલી હાજર હોય તો મરી જવાનું બોનું કાઢે મારી વાત ઓળખો બધાની હા બરાબર લાલા ભાઈ હવે ચેડી મોડે કશું એને ભાઈ પૈસા છે નહીં હા શું વાત કરો નાવા નેતવા કોઈ નહીં રહ્યો લાલા એ હું તમને કશું કઈ કહેતો નહીં પણ હું એને ખાસ ઓળખું છું એના ભાઈ રૂપિયો કશું છે નહીં એટલે રૂબરૂ તમને ભેગો થતો નહીં હોય બોના વધારે કરતો હોય તો હવે શું કરું સીતાન મારે શું કરવાનું થાય હું તો મૂડી હાલીને બેઠો હું એમાં હાલીને બેઠા હોય ને તમારે મુઠીઓ વાળીને જો જતું કરવું હોય તો હું તમારે હંગાત આવું મારા બેટા અમને જોઈએ ને તો મારા બેટા ટૂંકો ખાતો તો કયો હું શું કહું છું તમારું નામ બદનામ ના કરવું હોય તો તમારે અંગત આવું અને એને 2 શબ્દ કહું કે કાઢો થઈને ભેગા જે મુઠ્ઠી વાળીને જે પૈસા હાલે મનુભાઈને એ તમારે મુઠ્ઠી વાળીને લઈ લેવાના અને એને છોડી મેળવાના કે હું કે જેનો પૈસા તો નહોતા હાર્યા એમ એવું કરું ભાઈ હાર હે ને જે હાલે થોડા ઘણા હાલે તો લે બેસી મારી બાઈક તમે એકલા જ આવો ને તો હું તો નહીં નાખવાનું થાય સાચી વાત નહીં હાલતો ખોટો બોલે કાઢા અને આ હું કદાચ કઈ કહું અને કદાચ સમજી વિચારી તમને થોડું ઘણું મુઠ્ઠી વાળીને જે હાલે હું 30,000 તમે કદાચ 10,000 જેવું હાલે ને તો તમારે સંતોષ મોની લઈ લેવા લઈ લઈશ હું ભાડું છું એમ છે મને કશું પૈસો છે નહીં હાલમાં 10,000 તો 10,000 આજે તમે લઈ લઈએ ભાઈ કશી નહીં બોલું આ તો હું અંદાજ કહું છું ભાઈ હોય ના હોય આપણને ખબર નહીં પણ આ તો અંદાજ મારું તમને એવું હા 10,000 રૂપિયા કહેજો કરી હાલ સારું સૌથી સારું ભાઈ હું એ કહું છું કે હાલ સારું પણ હું હાલ ફાળતો નહીં કેમ ભાઈ પૈસા છે જઈએ કરે હેજ બેસી મારી બાઈક બેસી જઈએ તો અલ્યા બસ વાળો મારી લાલ એમ માણસ હું તમને મેલી તો તમે સિંચાઈ શીલ્યા કરો બાઈક નહીં મારું બાઈક કરો હોતી બાઈક છે તો તમે જો આવો એ મેલી આવો હવે ખાલી મારા પૈસા પર કઈ આવો જમા છે ગોમો હવે પેલા મનુષ્ય નહીં ને હાજર નકર મારે બધા ગોમો આ તો એમાં માણસો ગોઠવે ના હોય તેને માણસોમાં બેટા કહી દઈએ એને કે મનુષ્ય પેલા લાલભાઈ ગોમો જ્યાં એમ અહીંયા ચાલી આ તો મારે બધા આજે હોમાય અમે નાહવાય મમાંથી રોવાજી જુઓ તો મને ભારી નાહી ગયો ઉભો રે તું ઉભો રે ભાઈ ઉભો તો શું કરો છો ઉભો રે લગાડ આવું લગાડ આવું બતાવે ઉભો રે લગાડ એટલે મને ભાઈ
લાલા એ રોમાજી અને કઈ દે મને પૈસા આલી દે. આપણે ઠાબન વાત કરો. આ તો તમે કીધું એટલે હું ઉભો રહ્યો ને કે નાહી જા જાઓ તમે આગળમાં નતા એટલે લાલા તોડે કશું પૂરું થાય નહીં. કેટલું થોડ થોડ કરીશ તું? આ બોય મારું લોહી પી જાય હે જાણે લોહી પીધા પણ હવે એનો પાખો નિવેડો કરી દો. એનામાં લોહી જ તો હોય તો હું લોહી પીવું દેખાશે, લોહી દેખાશે એના શરીરમાં દેખાશે લોહી, તો હું લોહી પીતો હોઈશ. મને મારા પૈસા આલ દે, તાર લોહી નહીં પીવું, પૈસા લાહે. પણ રોમાજી મારા ઘેર દાડા 4 અઢીઓ ખાધા છે બોલો મારે રૂપિયા નહીં તો હું રૂપિયા તો અહીં લાવીને આવ્યો હું આલું. હવે તમારા બેનો બધો બખાવેડો હેઠો પડતો કરો અને હું તો કુછ લાલા તારા પાસે જે મુઠ્ઠી વળીને જે પૈસા આવે ને એ મન નાલ દેરા એટલે એ બધા પૂરા છે સમજીને લઈ લે હેરા. હા તો 30,000 રૂપિયા કે છે 30,000 વ્યાજ કે તો અહીં લાવીને આલું. એક વર્ષથી મને કુણીએ ગોળ ફોટાડે હોય, જે પોકાતી નહીં, ગોળ મોઢામાં આવતોય નહીં. પણ મિતન ભયા મનુભાઈ વાત તો કરી છે કે એના ચેડે મોં કશું નહીં. શું તને સાચી થોચીને ક્યાં રહી? હાથ જોડ તો હું સંપલ તોડી રહ્યો, હાથ જોડ સંપલ તોડી રહ્યો. પૈસાની ઘરની મને ઘેર જઈ ગઈ, પૈસા જ નહીં હાલતો કોઈ દાવ. હાજર ના હોય, હાજર હોય તો મરવાની ધમકીઓ હાલ દે ને કે કોને બોનું તઈ નાખી જાય બાર ગમ. છોકરા નહીં શીખવાડી રાખ્યો. તો તમે એમને એમ હાથ જો ચંપલ ઘસી નાખ્યા એમને એમ તોડી ગયા. તમને લેવાની આશા હતી હોય, તમને એમ હતું કે વેજ મળશે, લાવ વેજ લઈ લો, ઘણું વેજ આલ્યું છે. એમને વેજ ચંપલ નહીં તોડ્યા તમે હવે 2 વખત આલ્યા પૈસા. તો લાલો લાવ વગર ના લૂંટાય. મને પૈસા પતાઈ આલો તમે રોમા. 30% વાળી ભેગ તો 10% એટલા બાબડો મોકો વળી જાય ને ઉભો ના થઈ કે પૂછો એક જ વખત ખાલી 5% વ્યાજ આલી હોય, 10% તો ખાલી નોમ ના. આ મનુ કોઈની જોડે હમણાં લે. જો મને તો કહે હું તો બીમાર છું, તાવ આવ્યો છે, જો મને તો તબિયત થાય નહીં રહેતી મારી હવે. દવાખાને જતો હતો હું. તો દવાખાને જાય બધે જ હવે બધી રીતે છૂટો પણ તું મુઠ્ઠી વાળીને મારી હાજરીમાં મને હાલ દે એટલે પટી ગયું ફેર વાળીને મને તારો ઉમરા પગ નહીં મેલે. નહીં આવું ભાઈ. 3,000 રૂપિયા આલી ડૂબું લાય કેટલા? 3,000. એટલે હા છે 3,000 કે 30,000 માંથી 3 ઉભો રહ્યો હતો. એટલે હા નાઈ નાખી એના કરતા જે આવે મુઠ્ઠી વાળીને લઈ લે કે પૈયા. આ દવાખાને જતો તો એ પૈસા પડ્યા હતા 7,000 રૂપિયા પડ્યા એમ જ 3,000 તમને આનું 2,000 માં જોઈ રાખું 4,000 રૂપિયા દવાખાને જવા માટે. હા એમ કે 2,000 છે ને તું 5 દાડા પછી એને કરી આલજે. હા તે હું તમને વાયદો આલું મહિના પછી તમે લઈ જજો બીજા તો ના પાડી. ભાઈ હવે 5 મહિનો આવે ને એ પછી પછીનો હા નકવાના મહિના પાછા 12 મહિના વર્ષમાં 12 મહિના આવે. હા તો મહિને કે આવતા મહિના મેં તો કીધું તું એ નક્કી કરે કયો મહિનો પહેલો બીજો ત્રીજો ચોથો બીજા મહિનામાં તમે આવી જજો. આ પહેલો ચાલે. હા બીજા મહિનામાં પણ બધું પૂરું બે હિસાબ પૂરો એને દવાખાને જવું છે એટલે આપણે મૂવ કરો ચમકે એના શરીર માટે આવી રહ્યો. હા તો હશે તો પૈસા હાલ છે કે અમને થોડા મળી જઈશ તો પછી તમે જેલમાં જાહો. જે આવ્યું આ 3 લઈ લે અને 2-3 આવતા મહિના પાકા પૈસા હાલ દે ભાઈ. લહેજ 2 તો 2 હાલ દહેજ 2 ચોથી તેલનો ડબ્બો આવી જા. નો બસ જો કેટલા પૈસા આ 2 તો આલ્યા. દવાખાન જાય છે રોમાજી મેં તમે શું કીધું આ રોમાજી એ બૂમ પાડી એટલે ઉભો રહ્યો ને પટ્ટી મારી જ મેં તો હું નો બસ જાઓ. હાખે નહીં નાખી એના કરતા હું કરી દીધા એ તો કોકનો ભાઈ બીજો ભાઈ કમાજી. હા આવતા મહિને 2,000 હાલ દેજે. હપ્તો બજાર 1,000 રૂપિયા બસ તમારે હું તમે 5,000 તમે પૈસા તો ના પાડી. હવે એનું વ્યાજ નહીં પાડે મને પીવું નહીં લેવું ખાલી મૂડી ચાલી દેજે ભાઈ વ્યાજ નહીં લેવું ભાઈ. રોમાજી તમે તને શું કીધું 2,000 મારા ફેર ના આવવું પડે એટલે તમે યાર તમે આલ્યા અને તે લીધા હું કોઈ જાણતો નહીં અને ખોટું મારે યાર ગવરાવા આવવું પડે કે તમે છે સુધી બંધાયા 30,000 રૂપિયા ના પડે તો બરાબર. આ જમીન તમે કહી દો મારા ઘેર ટક્કા ના થાય. તાર ઘેર આવી જાય ભાઈ સૌથી સારું. હા મારે તો ચપ્પલ ગાહવા માટે પેટ્રોલ બારું મોટી બાઈક નું. ગામમાં મારા કેટલી ઇજ્જત છે. મારા ગામમાં લોકો વાતો કરવા મને મારા ડોશી મને બોલવા માંડી કે કોણ આવે તાર ઘેર ટક્કા ખાવા રોજ હેડે આવે કે હું લઈને બેઠો છે તું અમને જોડે થી કે જોઈ તારી ઇજ્જત જોઈ ગામમાં કેટલી જોઈ એક વર્ષથી સારી રીતે હું જોઉં તારી ઇજ્જત કેવી છે એવું ગામમાં. હરિયો કઈ તૂટી ગયો તારી ઇજ્જત. આ લાલભાઈ ખાઈ ધોતી પકડી હેરે ને તો ગામની ડોશી લાટ ખાઈને હેરવા મને એટલી ઇજ્જત છે મારી. લાસ્ટ કાઢા લાલભાઈ તો તેમ થકાવા નહીં હોતા તમારે લાસ્ટ કાઢા. મને તો કોઈ ખબર નહીં. જેવા કપડા છે એમ તો નાયા તો ચોખ્ખો રહેશે કોઈ મેલો નહીં હોતો. નાયા તો ચોખ્ખો રહ્યા વાત કરે છે. લીધેલા પૈસા તો કોઈને નહીં હાલતો એમાં તો હાવ મેલો રહ્યા. એ બધા વ્યવહાર ગમે તેવો છે પણ ગામમાં તો ઇજ્જત છે. હું શું કઉ છું કે આના ગોળ પણ એ આવ્યું કે એના ક્ષેત્ર પર 10 વીઘા નહીં
દસ વીઘા ખાજવાળામાં કપા વાવી તો હવે ના હું વરસાદ પડ્યો બધો કપા એને બોળી ગયો. હવે હું નતો કહેતો કે એના આવકમાં કશું છે નહીં. મને તું બીજી આવક કોઈક વાવેતર કર્યું હોત જો અડધો પેલો ગાર કે એરંડા પાછળથી વાયા હોત તો એને કોઈક મૂડી આવત. પણ એને આ બધું આવું કરી મેલ્યો. હવે ઘઉં અમે વાઈને બેઠો છે. હવે ઘઉં 4 મહિના છે પાક છે. એના કરતાં આ જે છે એને હું કરી દે. ઘઉં ચીલા વાયા જો તમે જોવો છો કે નહીં? અહીં જોવાના જ જોવો તમે. એક કોથળો હજી જો એક કોથળો ઘઉંનો આપ દે તો ચાલશે. રોટલીઓ કરીને આ તો 2000 નહીં હાલે તને કોસો ખવડાવી દે ભાઈ જા. તમે બંધાઈ આવો છે ગુજી. હા હવે તો એ 2000 ના હાલતો એને બોરી વાળ દે ભાઈ બોરી લઈ જજો તમે. બોરી હાલે ભાઈ પતી ગયું. કરો. અલ્યા બમુ અલ્યા મને બધું દે અલ્યા વોગલી લેતા લેતા હાથ લેવાનું કરે મનુ ભાઈ તું હા, હેડ યાર ભાઈ. એક બોરી ઘઉં આનું ભાઈ પતી ગયું, કશું નહીં મળે. પતી ગયું ભાઈ. હા હેડ બોરી ઘઉં જે પોચમણ હા મારા દવાખાને જવું છે. જાઓ તમે હેરો. હો દવાખાને તું છૂટો ભાઈ હવે તું છૂટો. હા. આ મનુ ભાઈ હવે નોમ નહીં લેવાનું પૈસાનું તો આ ખોટું મારું નામ વટાય બીજું કોઈ નહીં યાર. ના ના રોમાજી બહુ સારું કર્યું તમે મને રસ્તા ફોમાં થતી જાઓ. મારા ઘણી પતિ છે એટલું થોડું સમાધાન થઈ ગયું. એ તો- 2000 રૂપિયા આવી ગયા ગીજામાં મારા. તારે તો આઈએ માં કોમ ખોટી થાય હેઠી. તમારે તો હેડો મેલી આવું બાઈક ઉપર. ચાલો હું આવું ઊંઘાથી. માયા બેટા ગોમો તો લોહી પી જાય. હવે ઘર આગળ દાડામાં 10 ધક્કા ખાય ઘરે હકેથી ખાવા નહીં જતા. આ ગોમો આ બાજુ ગોમો જતો હતો તો મારા બેટા પેલા રોમાજી મનુજીભાઈ પેલા રોમાજીને લઈને આવ્યા ગોમને આગેવાઈને ઉમે. એ શીખે ચોખ્ખા ભટકા ના શીખે રોમાજી હોય ને નકર ભાઈ આ રોમાજી આવ્યા એટલે 2000 રૂપિયા આલ્યા નકર 2000 રૂપિયા એના ભાવ. હા એટલે ધોતું પકડીને જો નાના હોય મારો લાલભાઈ બાર નાટકનો ભરેલો જબર આ વખતે નાટક કરો જ ને એમાં. હા એ ખબર નહીં એવું હોય 2000 રૂપિયા ભાડે તો નહીં અમને 1 રૂપિયો એમાં કોઈ ખબર છે હજી મારી. મારા કેવા નાટકના હંગાત લઈને આવે છે. હવે થોડી કેરી એક બોરી ઘઉં પોકરાઈ દેજે પાવો. હા બાપા હા તમને પગે લાગુ. હવે રોમાજી તમે કોણ બે શબ્દ હું આવીને હવે લોહી પી ગયું મારું. હા તો જેને બાઈકની નજીક હેડ્યું આવે છે. એક બોરી ઘઉં મોકલાઈ દેજે હોળી કેરી. આજે કોટલાજી એમાં નહીં કોઈ નવાઈ કરી કોઈ મફતના રૂપિયા નહીં આલ્યા. વેર હોમે નહીં આલ્યું. 2000 રૂપિયા લઈ ગયો મારા બેટો મારા મફતના. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.